हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज से આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક નવી મેથડ। ઓકે, તો જો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક ન્યૂ મેથડ આમાં, જે તમને એક્ઝામમાં ડેફિનેટલી આવશે જ આવશે, ફિક્સ છે। મતલબ એક ક્વેશ્ચન હે ને તમને દરેક પેપરની અંદર આ મેથડનો જોવા મળશે, બરાબર। અને બહુ સિમ્પલ મેથડ છે, વોગેલ કરતાં તો બહુ જ સિમ્પલ છે, બરાબર। તો જો કરવાનું શું છે આ મેથડમાં એક વખત સમજી લઈએ, બરાબર। કોઈ એમ તો સૂત્ર તો છે જ નહીં આમાં, બસ ખાલી મેથડ સમજવાની છે કે કેવી રીતે એની પ્રોસિજર છે, આખી પ્રોસિજર કઈ છે તે જ જોવાની છે આમાં। તો જો સૌથી પહેલાં તમને અહીંયા પૂછવામાં જે આવેલું છે તે જો, અહીંયા મિનિમમ લખેલું છે, ઓકે, પછી અહીંયા મિનિમમ લખેલું છે, પછી અહીંયા મેક્સિમમ લખેલું છે, એટલે જો મિનિમમ એન્ડ મેક્સિમમ આવું લખેલું છે, બરાબર, આવું લખેલું છે। અને પછી એક બીજી મેથડ છે જેમાં ખાલી અહીંયા મેક્સિમમ ચેન્જ કરી નાખ્યું, અહીંયા મિનિમમ હતું ને અહીંયા મેક્સિમમ હતું, આટલું ચેન્જ છે, બાકી બધું સેમ છે, બ્રેકેટની અંદર તો સેમ જ છે, જો, બરાબર। તો તમને અહીંયા પૂછવામાં આવેલું છે કે પ્રારંભિક મૂળભૂત સમસ્યાનો ઉકેલ મેળવો અને સંબંધિત વાહન વ્યવહાર ખર્ચ શોધો। ઓકે, હવે જો શું કરવાનું છે, સૌથી પહેલો સ્ટેપ શું છે, આપણે એ જોવાનું કે પુરવઠો જે છે ને, પુરવઠો એ અને એની જરૂરિયાત એટલે કે માંગ, જરૂરિયાત જ કહેવાય, આ બંને સરખા થાય છે। તો જો એ લોકોએ સરખા કરીને આપેલા જ છે, જો 11, 13 અને 19નો ટોટલ કરશો તો 43 થવા જોઈએ, અને આ બાજુ 6 જરૂરિયાતમાં 6, 10, 12 અને 15નું ટોટલ કરશો એટલે તમને 43 થવા જોઈએ। આ પહેલાં ટેલી થવું જોઈએ, બરાબર। અને ટેલી નહીં થાય તો શું કરવાનું એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર બધા શીખી ગયા છે કે જો ટેલી નહીં થાય તો જ્યાં પણ ઘટતા હોય ને તે લાઇનમાં ઉમેરી દેવાના, બરાબર, એક લાઇન વધારે ઉમેરી દેવાની। તો જો અહીંયા તમારી પાસે A, B અને C આપેલું છે, અને અહીંયા તમારી પાસે C1, C2, C3 અને C4 આપેલું છે, આ છે તમારી પાસે 11, ઓકે। પછી ત્યાર પછી અહીંયા છે 13 અને અહીંયા 19, એટલે ટોટલ થાય છે 43, 6, 10, 12 અને 15, ઓકે। તો જો સૌથી પહેલાં તમારે અહીંયા શું કરવાનું છે, તો આપણે 21, 17 અને 32 ધ્યાનથી સમજો, આ બહુ જ ફાઇન ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચન જો તમને આવડી જાય એક્ઝામમાં તો તમારે અહીંયાથી 4 થી 5 માર્ક્સ, 3 માર્ક્સ, જે માર્ક્સનો પૂછે એ તમને બેઠા મળી જાય, બરાબર। અલગ અલગ માર્ક્સનો હોય છે, કોઈ વખત 3 માર્ક્સનો એક બહુ નાનો દાખલો પણ પૂછે છે, કોઈ વખત 4, કોઈ વખત 5, એ રીતના આવશે। હવે જો આટલું કર્યા બાદ તમારે આમાં ફાળવણી કરવાની છે, બરાબર। હવે આપણે ફાળવણી જો પહેલી રીતે તો શીખી ગયા, બરાબર, એક તો ન્યૂનતમ ખર્ચની રીત એટલે ન્યૂનતમ શ્રેણીની રીત, પછી એક બીજી રીત શીખા આપણે લાસ્ટ ટાઈમ પર વોગેલ પછી આ જે રીત છે ને તે હવે જો શું કરવાનું છે તે આપણે સૌથી પહેલાં છે ને અહીંયા મિનિમમ પછી મિનિમમ અને મેક્સિમમની રીત કરીએ છીએ, બરાબર। એટલે આપણે પહેલાં આ રીત કરીએ છીએ, આ વસ્તુ ક્લિયર પહેલાં, ઓકે। પહેલાં આપણે આ રીત કરવાની છે। હવે આ રીત કરતી ફેરી તમારે જોવાનું શું છે તે ધ્યાનથી સમજજો, જોવાનું શું છે, સૌથી પહેલાં અહીંયા પછાડીથી જોવાનું છે, આ શું છે, ફર્સ્ટ સ્ટેપ અહીંયા મેક્સિમમ, એટલે તમારે એ જોવાનું છે કે બધા ખર્ચની અંદર સૌથી વધારેમાં વધારે ખર્ચ કયો છે, એટલે કે જ્યાં બ્લુ કલરથી લખેલી ને સંખ્યા, એ સંખ્યા જોવાની છે કે એમાં સૌથી વધારે ખર્ચ કયો છે, બ્લુ સંખ્યા લખેલી છે ત્યાં। તો તમે જોશો કે સર અહીંયા 41 છે ને સૌથી વધારે છે, બરાબર। તો હું અહીંયા છે ને એના સ્ટેપ લખતો જાઉં છું, બરાબર। તો અહીંયા લખા મહત્તમ ખર્ચ કેટલો છે, આખા મતલબ બ્લુ કલરની જે સંખ્યા લખેલી છે એમાં મહત્તમ ખર્ચ કેટલો છે, તો અહીંયા આવશે 41। આમાં કોઈ ડાઉટ? ક્લિયર, બરાબર। જ્યાં સૌથી વધારે ખર્ચ છે પહેલાં તે જોવાનું, બરાબર, પહેલો સ્ટેપ આ। પછી બીજો સ્ટેપ તમારે અહીંયાથી જોવાનો છે કે આ બીજો સ્ટેપ આવશે, શું જોવાનું છે, તો આપણે એ જોવાનું છે કે હાર અને સ્તંભમાં શું, જો અહીંયા લખું છું હાર અને સ્તંભમાં
તમારે હાર અને સ્તંભમાં એ જોવાનું છે કે એમાં મિનિમમ સંખ્યા કઈ છે, હાર અને સ્તંભમાં. તો હારમાં મિનિમમ સંખ્યા કઈ છે? 41ની હારમાં મિનિમમ સંખ્યા કઈ છે? 41 પસંદ થયો ને, તો 41ની લાઈનમાં મતલબ કઈ કઈ મિનિમમ સંખ્યા છે? તો જો એક તો હારમાં અને સ્તંભમાં, બરાબર. આ હાર થઈ ગયું અને આ ઊભી સંખ્યા એટલે સ્તંભ થઈ ગયું. તો હારમાં જોઈએ તો આડી લાઈનને હાર કહેવાય. તો હારની અંદર મિનિમમ સંખ્યા કોણ છે? 18 છે. જો 41ની આડી લાઈન જોશો એટલે સી, તો સીની અંદર તમે જોશો તો 18 સૌથી ઓછા છે અને સીધી લાઈનમાં જોશો તો 17 સૌથી ઓછા છે. બોલો, આ ક્લિયર વસ્તુ. બીજી વસ્તુ, હાર અને સ્તંભમાં મિનિમમ સંખ્યા શોધવાની છે. હાર અને સ્તંભમાં મિનિમમ, બરાબર. આ વસ્તુ તમારે અહીંયા જોવાનું છે, બરાબર. મેં બધું લખતો પણ જાઉં છું સ્ટેપ, તો તમને ખ્યાલ આવશે. તો જો પહેલી વાત શું કરવાની છે, પહેલાં તો સૌથી મેક્સિમમ વેલ્યુ શોધો અને એ મેક્સિમમ વેલ્યુ શોધ્યા પછી એ જ મેક્સિમમ વેલ્યુની હાર અને સ્તંભની અંદર મિનિમમ સંખ્યા શોધવાની. ક્લિયર? હવે એ મિનિમમ સંખ્યા જે શોધીને ત્યાં પોસિબલ એલોકેશન શોધવાનું. પોસિબલ એલોકેશન એટલે શું કે અહીંયા તમારી પાસે આ 17 પર જો આપણે ફાળવણી આપતે તો કેટલી આપતે? આપવાની નથી, વિચારવાનું છે કેટલી આપતે. તો જો 11 આપી શકતે, બરાબર. 15 તો અપાય નહીં કારણ કે પેલા પાસે પુરવઠો 11 જ છે. અને અહીંયા જો ફાળવણી આપતે તો કેટલી આપી શકતે? 12 આપી શકતે. આપવાની નથી. આ તો મેં તમને ખાલી લખીને બતાવ્યું. ત્યાં 11 આપી શકતે ને અહીંયા 12. તો તમારે અહીંયા શું કરવાનું છે? અહીંયા 18ને 12 સાથે ગુણાકાર કરવાનું અને 17ને 11 સાથે ગુણાકાર કરવાનું. ઓકે, એટલે જો 18 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 216. અને 17 ગુણ્યા 11 એટલે કેટલા આવશે? 187. હવે શું કરવાનું? આ તો આપણે ફાળવણી આપી દીધી, પરંતુ હવે આપણે બંને ફાળવણી સાચી રહેવા દઈએ? ના, આપણે અહીંયા શું કરવાનું છે? મિનિમમ. હવે અહીંયા ફાળવણી આપ્યા પછી જોવાનું કે આ બેમાંથી ઓછામાં ઓછી સંખ્યા કઈ છે? ન્યૂનતમ સંખ્યા કઈ છે આમાં? તો 187 છે. તો આપણે છે ને આ જે 187 છે ને ત્યાં ફાળવણી રવા દેશું, બાકીની ફાળવણીને આપણે કેન્સલ રાખશું. આ ફાળવણી કેન્સલ. આપણે કોના પર આપવાની છે? સ્તંભ પર ફાળવણી આપવાની છે, કારણ કે 17 ગુણ્યા 11 187 થાય છે. પહેલામાં સંખ્યા વધી જાય છે એટલે આપણે 11 વાળી ફાળવણી પ્રોપરલી રાખશું. એટલે જો અહીંયા 11ની ફાળવણી આપશું તો 15માંથી 11 જાય તો કેટલા બચે? 4. ક્લિયર? આ વસ્તુ અહીંયા ફિનિશ થઈ ગયું. એટલે જો આની પાસે પુરવઠો પૂરો થઈ ગયો ને તો આ વ્યક્તિની કામકાજ પૂરી થઈ ગઈ, બરાબર. એનું કામકાજ પૂરું થઈ ગયું ભાઈ, એને આખું કેન્સલ થઈ જશે, બરાબર. આ વસ્તુ આ રીતના કરવાનું છે. એકદમ પ્રોપરલી સ્ટેપ મેં બતાવ્યા છે તમને, બરાબર. આવડી જવા જોઈએ, બરાબર. હવે પાછું શું કરવાનું? તો પાછું જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ કરવાની છે. પાછી શરૂઆત ક્યાંથી કરવાની છે? જ્યાંથી શરૂઆત હતી ત્યાંથી જ કરવાની છે. ક્યાંથી? તો પહેલા નંબરથી. પહેલો નંબર શું છે? મેં તમને અહીંયા પાછું શું લખ્યું છે? પહેલા નંબર પર જો સૌથી પહેલા નંબર પર શું છે? મેક્સિમમ. હજુ પણ પાછો બીજો સ્ટેપ કરશું તો શું શોધવાનું? મહત્તમ ખર્ચ. હજુ બી મહત્તમ ખર્ચ તમે જોશો તો 41 છે. જે લાઈન કેન્સલ થઈ ગઈ એમાં નહીં જોવાનું, બચેલી સંખ્યામાં જ જોવાનું, બરાબર. 41 છે. હવે 41ના હાર અને સ્તંભમાં જોઈએ તો 41ના હારમાં જોઈએ તો હારમાં મતલબ સૌથી ઓછી સંખ્યા 18 છે, બરાબર. હાર એટલે કે આ કહેવાય, બરાબર. એમાં સૌથી ઓછી સંખ્યા 18 છે અને 18 ગુણ્યા પછી જે થતું હોય તે કરશું. અને સ્તંભમાં સંખ્યા જોઈએ ને તો હવે તો જો 23 જ બચ્યા, મતલબ પેલા 17 તો કેન્સલ થઈ ગયા, 23 બચ્યા. હવે પાછો અલોકેશન જો તો અહીંયા 18 પર કેટલા આપી શકાય? તો 18 પર તમે જોશો તો 12 આપી શકાય. અને 23 પર કેટલા આપી શકાય? તો 23 પર તમે જોશો તો 4 જ આપી શકાય. કેમ? કારણ કે જો ની 4 જ તો બચ્યા અહીંયા, બરાબર. અહીંયા કેટલા આપી શકાય? 12 આપી શકાય. અહીંયા કેટલા આપી શકાશે? 4 આપી શકાશે. હવે આ બંનેમાંથી કયા સાચા? શું બંને રહેવા દેશું? ના. અહીંયા જવાબ 216 આવશે, બરાબર. ને અહીંયા જવાબ કેટલો આવે છે? 92 આવે છે, 92. હવે તમારે અહીંયાથી કયો રહેવા દેવાનો? આપણે ત્રીજો સ્ટેપ શું કહે છે? અહીંયા ત્રીજો સ્ટેપ આપણો શું કહે છે કે ભાઈ મિનિમમ સંખ્યા છે ને તે રહેવા દેવાની. તો અહીંયા મિનિમમ સંખ્યા કઈ છે?
ન્યૂનતમ સંખ્યા કઈ છે? ન્યૂનતમ સંખ્યા 92 છે. તો 92 છે ને એ રહેવા દેશું. એટલે આ 12 ને કેન્સલ કરશું એટલે અહીંયા 92 વાળી સંખ્યા આપણી પ્રોપરલી રહેવા દેશું. એટલે અહીંયા જો 4 કેન્સલ થશે, 13 માંથી 4 જશે તો કેટલા બચ્યા? 9. ઇઝ ઇટ ક્લિયર? બરાબર, સિમ્પલ છે. તો જો આ જ રીતના કામ કરવાનું છે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, આ જ રીતના કામ કરવાનું છે એકદમ સિમ્પલી રીતે. હવે આગળ વધીએ. આગળ શું કરવાનું છે? પહેલા તો અહીંયા કેન્સલ કરો. શું કેન્સલ થઈ ગયું? જો આની પાસેનો માંગ પૂરી થઈ ગઈ ને, તો આ માંગ પૂરી થઈ ગઈ તો આ બધું આપણે એને કેન્સલ કરી રાખશું. બરાબર, આ માંગ પૂરી થઈ ગઈ એટલે આ ભાઈને આપણે કેન્સલ, કે C4 કરીને જે લાઈન હતી આપણી એ કેન્સલ, કારણ કે એની પાસે માંગ જેટલી હતી એ બધી પૂરી થઈ ગઈ. 15ની માંગ એની પૂરી થઈ ગઈ. હવે પાછું સ્ટેપ આગળ વધારીએ તો પાછું કામ તે જ કરવાનું છે પહેલા સ્ટેપથી. શું? મહત્તમ ખર્ચ શોધવાનો. કેટલો છે મહત્તમ ખર્ચ? તો સૌથી વધારે ખર્ચ હવે તમને જેટલા બચી ગયા એની અંદર કે શું દેખાય છે? 32 દેખાય છે. ઓકે, તો 32 મહત્તમ છે. પછી 32ની આપણી પાસે હાર અને સ્તંભ જોવાનું છે. હાર અને સ્તંભ. હારમાં અને સ્તંભમાં મોટામાં મોટી સંખ્યા, સોરી, નાનામાં નાની સંખ્યા કઈ? બરાબર ને, મિનિમમ સંખ્યા જોવાની છે. બરાબર, જો આ પહેલા મોટી સંખ્યા જોવાની, એ મોટી સંખ્યાની હાર સ્તંભમાં મિનિમમ સંખ્યા જોવાની, બસ, બીજું કંઈ નથી કરવાનું. તો અહીંયા જો આમ જોશું અને એક આમ જોવાનું, તો 18 અને 17 છે. તો હારમાં 18 છે અને સ્તંભમાં 17 છે. ભાઈ કેમાં કઈ સંખ્યા છે ધ્યાન રાખજો, હાર અને સ્તંભમાં. બરાબર, ચલો પછી આપણે એની વાત કરીએ તો 17 પર આપણે કેટલી ફાળવણી આપી શકાય એવી પોઝિશન છે? તો 6, કારણ કે જો અહીંયા 6 છે ને પેલી બાજુ 9 છે, તો જે ઓછા છે તે અપાય. અહીંયા 12 અપાશે, એટલે 18 પર 12 અપાશે અને 17 પર કેટલા અપાશે? 6. તો 18 પર 12 અને 17 પર 6, તો કેટલા આવશે? 17 ગુણ્યા 6. બરાબર, 17 ગુણ્યા 6 કેટલા આવશે? 102. 102 અને અહીંયા આવશે 216. તો આપણે અહીંયા કેટલી, મતલબ ન્યૂનતમ સંખ્યા કઈ? ન્યૂનતમ સંખ્યા કઈ? 102. તો આપણે 102 ને ફાઇનલ કરશું ને 102 કોના પર આવતા હતા? 17 પર. એટલે આપણે આ 12 ને પાછા કેન્સલ કરીએ. બરાબર, અહીંયા 6 કેન્સલ, 9 માંથી 6 અપાઈ ગયા. બરાબર, એટલે કેટલા બચ્યા? 3. એટલે કોને કેન્સલ કરશું? હવે આ પહેલી લાઈનને આપણે કેન્સલ રાખશું, કારણ કે એનું કામ પૂરું થઈ ગયું. એની પાસે 6ની માંગ હતી, 6ની માંગ સંતોષાઈ ગઈ, પતી ગયું વાત. બરાબર, ચલો પાછો નેક્સ્ટ સ્ટેપ. પાછો હું નેક્સ્ટ સ્ટેપ અહીંયા લખું છું. નેક્સ્ટ સ્ટેપ કરું તો શું આવશે? મહત્તમ ખર્ચ. મહત્તમ ખર્ચ કેટલો છે? તો હવે જે બચી ગયા તેમાં મહત્તમ ખર્ચ 27 છે. એમાં પાછું તમારે હારમાં જોવાનું અને સ્તંભમાં જોવાનું. હાર અને સ્તંભ બંને ચેક કરો. જો બંનેમાં તમારી પાસે આમ જોશો તો બી 18 છે ને આમ જોશો તો બી 18 જ છે, કોઈ વાંધો નહીં, એનો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એ જોવાનું છે કે એની પર ફાળવણી કેટલી થાય. આપણે પ્રોબ્લેમ ફાળવણીથી છે. ફાળવણી ક્યાં થાય છે તે? તો ફાળવણી અહીંયા 3 જ થશે, કારણ કે જો અહીંયા 3 જ છે. બરાબર ને, અહીંયા કેટલા થશે? 12 થશે. તો હવે અહીંયા 18 ગુણ્યા 3 ને 18 ગુણ્યા 12. બરાબર, સોરી, ઉલટું થઈ ગયું. જો આવું નહીં થઈ જવું જોઈએ. બરાબર, એક્ઝામમાં હારમાં 18 હતા ને, બંને 18 જ છે, પણ હારના 18 જે છે ને, હાર એટલે કે આડી લાઈન, એના 18 એટલે એમાં 12 હતા ને અહીંયા સ્તંભ એટલે 3 હતા. બરાબર, એટલે ચલો આ ફાળવણી સાથે ગુણાકાર કરશે ને એટલે 216 થશે. બરાબર, 18 ગુણ્યા 12 216 અને 18 ગુણ્યા 3 54. તો આપણે અહીંયા 54ની રકમ પર ફાળવણી ફાઇનલ કરશું, એટલે અહીંયા આપણે કેન્સલ કરીને 54ની રકમ પર ફાળવણીને કેન્સલ કરશું. તો આ 3 ગયા એટલે 10 માંથી 3 જાય તો અહીંયા 7 બચશે. એટલે હવે કોની વારી? તો જો આની માંગ પૂરેપૂરી અને પુરવઠો પૂરો થઈ ગયો ને, તો આ પુરવઠો પૂરો થઈ ગયો તો આ લાઈનને કેન્સલ રાખશું. હવે જો એક જ લાઈન બચે છે તો ત્યાં કંઈ જ નથી કરવાનું. એક જ લાઈન બચે ને, એક જ હાર કે સ્તંભ બચે ને છેલ્લે આવી રીતના, તો આને 7 આપી દેવાના અને 12 આપી દેવાના. એટલે 7 અને 12 આ પૂરા થયા તો 19 બી પૂરા થઈ ગયા. 7 ને 12 19 થઈ ગયા. કમ્પ્લીટ. આ પૂરું થઈ ગયું.
આ પૂરું થયું. હવે તમારે બસ ખાલી ખર્ચ લખી દેવાનો છે. તમારે ખાલી ખર્ચ લખી દેવાનો છે, બસ બીજું કંઈ નહીં. બરાબર. વાહન વ્યવહાર ખર્ચ અહીંયા લખવાનો કે વાહન વ્યવહાર ખર્ચ કેટલો આવશે વાહન વ્યવહાર ખર્ચ. તો જો સૌથી પહેલાં જો અહીંયા ધ્યાન આપો, તમારી પાસે અહીંયા એ પરથી ક્યાં જાય છે, C4 પર જાય છે. 11 એકમ 17ના ભાવે જાય છે. એ પરથી C4 પર જાય છે, 11 એકમ 17ના ભાવે જાય છે. તો 187 આવશે. 187 રૂપિયાનો ખર્ચ થશે. બરાબર. પછી તમે અહીંયા બીજા પર જોશો તો બી પર તો 3 પાસે જાય છે. જો 3 રકમ જાય છે બી પર. ચલો, તો બી પર છે ને 3 રકમ જાય છે. તો આપણે બીને 3 વખત લખીને C1 C2 અને C4. બરાબર. અને પછી જો 6 3 ને 4 જાય છે, તો અહીંયા 6 3 અને 4 અને એનો ખર્ચ કેટલો થાય છે તે તો 6 પર 17, અહીંયા 18 ને અહીંયા 23. 17 18 અને 23. ઓકે. ચલો, તો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 17 એટલે આવશે 102. બરાબર. 3 ગુણ્યા 18 એટલે અહીંયા આવશે 54. 4 ગુણ્યા 23 એટલે અહીંયા આવશે 92. ઓકે. ત્યારબાદ તમારે અહીંયા શું કરવાનું છે, સી પરથી ક્યાં જાય છે, તો 2 અને 3 પર જાય છે, 7 અને 12 એકમ. સી પરથી જાય છે 2 અને 3 પર જાય છે, 7 અને 12 એકમ. 27 અને 18. 7 × 27 એટલે 189 આવશે. 12 × 18 એટલે આવશે 216. ઓકે. અને આ બધું ટોટલ કરશું એટલે 187 102 54 92 189 અને અહીંયા આવશે 840. આટલા રૂપિયાના ખર્ચે તમારું બધું કામ અહીંયા પૂરું થઈ જાય છે. જો એકદમ પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ મેં તમને અહીંયા સમજાવી ચૂક્યો છું. બરાબર. સમજ પડી ગઈ હશે. બરાબર. ચલો, હવે આ જ મેથડથી આપણે બીજી બી એમાં મેથડ છે. જો આ જ મેથડની અંદર એક બીજી મેથડ છે. શું લખેલું છે અહીંયા, મેક્સિમમ. બસ અંદર કાઉન્સની અંદર સેમ જ વસ્તુ છે, બસ ખાલી મેક્સિમમ ત્યાં લખી દીધેલું છે. બરાબર. ચલો, તો એક કામ કરીએ. પહેલાં આપણે એને પાછું અહીંયા રકમ લખી દઈએ. A B C C1 C2 C3 અને C4. અહીંયા પુરવઠો અને અહીંયા માંગ. બરાબર. અને રકમ આપણી પાસે શું છે, તો 21 17 32 અને 6. 21 17 32 અને અહીંયા 6 આવશે. બરાબર. ચલો, પહેલાં આપણે એક કામ કરીએ, માંગ લખી દઈએ બધી. 10 12. બરાબર. 10 12 15 અને અહીંયા 43. 10 12 15 અને 43 ને અહીંયા 11. પછી કેટલા હતા, 13 અને 19. ઓકે, 13 અને 19. બરાબર. ચલો, બાકીની રકમ પણ ફટાફટ લખી દઈએ. એક સેકન્ડ. 16 18 27 25 14 18 17 23 અને 41. બરાબર. આ બધી રકમ જે છે અંદરની લખતા જઈએ આપણે. ચલો, લખીએ અહીંયા. તો 16. ઓકે. પછી 18, પછી 27, પછી અહીંયા 25 14 18 17 23 અને અહીંયા 41. ઓકે, કમ્પ્લીટ. હા, હવે આપણી પાસે અહીંયા મેથડ શું હતી, મેક્સિમમ, પછી બ્રેકેટમાં મિનિમમ
મેક્સિમમ. જો બ્રેકેટની વસ્તુ ચેન્જ નહીં થતી, બ્રેકેટમાં એ જ છે, બહાર મેક્સિમમ કે મિનિમમ એ ચેન્જ થાય છે. તો જો સૌથી પહેલું કામ અહીંયા શું થવું જોઈએ, તો આ બહારથી અહીંયા સ્ટાર્ટ કરવાનું. આ પહેલો સ્ટેપ આ જોવાનો છે. તો આ તો જો બધામાં સરખું જ છે, પહેલામાં પણ આ જ હતું. એટલે અહીંયા જો વિચારીએ તો મહત્તમ સંખ્યા કઈ પહેલા સ્ટેપમાં, તો મહત્તમ સંખ્યા તમારી પાસે અહીંયા 41 છે. બરાબર, મહત્તમ સંખ્યા એટલે 41, એટલે ખર્ચ, મહત્તમ ખર્ચ 41 છે. પછી તમારે અહીંયા હારમાં જોવાનું છે અને અહીંયા સ્તંભમાં જોવાનું છે. ઓકે, તો હાર અને સ્તંભ આપણે જે ઉપર જોયેલું તે પ્રમાણે કે અહીંયા હારમાં જોઈએ અને આ હાર અને ઉપર સ્તંભમાં જોઈએ તો સૌથી ઓછી સંખ્યા હારમાં 18 છે અને સ્તંભમાં 17 છે. અને ત્યાં પોસિબલ અલોકેશન જોતા હતા, એટલે અહીંયા કેટલા આપી શકાય, તો 11, અહીંયા કેટલા આપી શકાય, તો 12. બરાબર, તો આપણે શું કરતા હતા, અહીંયા 18 ને 12 સાથે અને 17 ને 11 સાથે ગુણાકાર કરતા. પછી 18 ગુણ્યા 12 કરીએ એટલે આપણને મળતા હતા 216. બરાબર, ને અહીંયા 187. બસ આટલે સુધી તો બંને મેથડમાં સરખું જ હતું. પેલી મેથડ કરો કે આ મેથડ કરો. હવે અહીંયા ચેન્જીસ શું થાય છે, બરાબર, હવે અહીંયા ચેન્જીસ શું થાય છે, મેક્સિમમ છે. તો આપણે અહીંયા શું જોવાનું છે, મહત્તમ સંખ્યા કેટલી છે, 216. તો 216 વાળું ક્યાં છે, હારમાં છે. તો હાર પર આપણે આપશું, એટલે કે અહીંયા 18 પર આપણે ફાઇનલાઇઝ કરશું કે અહીંયા આપણે એને કેટલા આપવાના છે, 12. 12ની ફાળવણી આપણને, ફાળવણી બી તમને નીચેથી જ મળી જશે. આ 12 ગયા, અહીંયા 19માંથી 12 ગયા, બચશે કેટલા, 7. બરાબર, અહીંયા 7 બચાવીએ. હવે આ 12 કેન્સલ થયા એટલે સીધી વાત છે, આ 12 પૂરા થઈ ગયા એટલે આ જે રકમ છે C3 એને કેન્સલ આપણે રાખશું. ક્લિયર? બસ, તો ખાલી આટલું જ ચેન્જીસ છે, બાકી બધામાં મતલબ સેમ જ છે. એકદમ સિમ્પલ મેથડ છે આ. બસ ખાલી તમને જેમ કીધેલું છે તેમ ફોલો કરવાનું છે એટલે તમારો જવાબ આવી જ જશે. અને એક્ઝામમાં પૂછાશે પણ. મહત્તમ સંખ્યા, હવે મહત્તમ સંખ્યા પાછી તમે જોશો તો સર 41 જ છે. પાછું હાર અને સ્તંભમાં જો, હાર અને સ્તંભમાં, બરાબર. હવે હજુ બી હારમાં જોશો તો આડી લાઈનમાં હજુ 27 આવે છે અને ઊભી લાઈન તમે જોશો અત્યારે તો ઊભી લાઈનમાં તમારી પાસે 17 આવે છે. બરાબર, અને એને ગુણાકાર કરશો તો અહીંયા પોસિબલ એલોકેશન 7 થાય છે અને અહીંયા પોસિબલ એલોકેશન 11 થાય છે. બરાબર, કારણ કે 7 જ છે અહીંયા ને ત્યાં 11 જ છે, એટલે 7 અહીંયા આવશે અને 11 આટલે આવશે, એટલે 187. અને અહીંયા 27 ને 7 સાથે મલ્ટીપ્લાય કરશું ને તો 189 આવ્યું. જો એટલે તમારે આટલે મહત્તમ જ્યાં આવે છે ને ત્યાં તમારે આપી દેવાનું છે 189, અને જ્યાં 189 આવે છે ત્યાં તમારો ફાઇનલ આન્સર છે. એટલે 189 તમારો ક્યાં આવેલો, તો હારમાં આવેલો. તો હાર એટલે કે અહીંયા 27 પર આવેલો, તો 27 પર 7 આપી દઈએ. બરાબર, એટલે અહીંયા 7 કેન્સલ થાય, 10માંથી 7 કેન્સલ તો 3 બચે, એટલે 7 કેન્સલ થયા ને તો હવે આ રકમને અહીંયા ફાઇનલાઇઝ કરી દેશું કે આ લાઈનની કામગીરી પૂરી થઈ ગઈ. બરાબર, હવે પાછું એ જ સ્ટેપ ફોલો કરીએ કે મહત્તમ સંખ્યા કેટલી છે, મહત્તમ સંખ્યા. હવે મહત્તમ ખર્ચ કેટલો છે, 23 છે ને, તો 23 પર તમારે અહીંયા હાર આપવાની છે અને અહીંયા સ્તંભ. બરાબર, તો હાર અને સ્તંભમાં તમે એ જુઓ કે અહીંયા મિનિમમ સંખ્યા કઈ છે. બરાબર, તો 23ની આમ જોશો તો 17 આવશે સ્તંભમાં, અને આડી લાઈનમાં જોશો તો ત્યાં પણ 17 જ આવે છે. જો બરાબર, 14 નહીં જોતા કારણ કે એ તો કેન્સલ થઈ ગયા જ. 14 તો કેન્સલ થઈ ગયા ને, મતલબ એના પર તો યલો કલરની લાઈન આવી ગઈ એટલે પતી ગયું, એની વાત પૂરી થઈ ગઈ ત્યાં. ત્યારબાદ તમારે અહીંયા પોસિબલ એલોકેશન જોવાનું છે બંને ઉપર. તો જો અહીંયા પોસિબલ એલોકેશન કેટલા આવી શકે છે, 6. અહીંયા પોસિબલ એલોકેશન કેટલા આવી શકે છે, તો 11. તો અહીંયા તમારે અહીંયા મલ્ટીપ્લાય કરશું. હારમાં 17 પર 6 છે અને સ્તંભના 17 પર 11 છે. અહીંયા 187 થાય છે ને, એટલે
17 × 6 કરશો એટલે સીધી વાત છે એ જ ઓછા થવાના છે એટલે 102. પણ આપણે અહીંયા કામ કરીએ છીએ મહત્તમ પર, તો અહીંયા મહત્તમ સંખ્યા કઈ છે 187. ફાઇનલ કરીએ તો સ્તંભને ફાઇનલ કરી દઈએ, સ્તંભને ફાઇનલ કરી દઈએ તો સ્તંભ એટલે અહીંયા 187. તો સ્તંભ જે છે 187 એને ફાઇનલ કરીએ તો અહીંયા 17 પર 11ની ફાળવણી કરી દઈએ છે. તો 11માંથી 11 જાય એટલે ત્યાં તો 10, 15માંથી 11 જાય એટલે અહીંયા 4. જેનું કામ પૂરું થયું પૂર્વથા એટલે કે એનું કામગીરી પૂરી થઈ ગઈ તો એને અહીંયાથી કેન્સલ કરી રાખશો. ક્લિયર? પતી ગયું. હવે એક જ લાઈન બચે છે, ત્યાં તો આપણે પહેલેથી જ તમને કીધેલું છે કે હવે કોઈ જ જોવાનું નથી કે અહીંયા 6 છે, આ 3 છે અને અહીંયા કેટલા છે 4 છે. બરાબર, કમ્પ્લીટ કામ. બસ હવે પાછું એને મલ્ટીપ્લાય કરી દેવાનું છે. હવે તમે જોશો ને તો આ દાખલાની અંદર એવું થાય છે કે બંને મેથડથી જવાબ સરખો આવ્યો. જો ચેક કરી લો, 11 4 6 3 7 2 12 આવે છે ને, તો એ જ પ્રમાણે અહીંયા આન્સર આવે. જો તો આ તો ખાલી કોઇન્સિડન્સ છે, આ ખાલી શું છે કોઇન્સિડન્સ છે કે બંને મેથડથી જવાબ સરખો આવશે એવી કોઈ ગેરંટી નથી. બરાબર, અને આવશે પણ નહીં. આ તો બાય ચાન્સ આ ક્વેશ્ચન કરે ને એટલે બધાના માઇન્ડમાં એવું થઈ જાય કે બંને મેથડથી જવાબ સરખો જ આવે. હવે પછી કોઈ બીજા દાખલામાં સરખો નહીં આવે ને ત્યાં પછી મતલબ કે સર આવું કેમ થાય છે, આ મેથડથી સરખો નથી આવતો, તો એવું તો કશે ચોપડીમાં લખેલું જ નથી. તો મેથડ અલગ અલગ છે, તો આ તો વસ્તુ એવું બને છે કે બંને મેથડથી જવાબ સરખો આવી ગયો દાખલાની અંદર. બરાબર, તો ચલો કંઈ વાંધો નહીં, જવા દો આપણે. તો આ રીતના તમારે એને શું કરવાનું છે, અહીંયા કુલ ખર્ચ શોધવાનો છે, કુલ ખર્ચ. બરાબર, તો કુલ ખર્ચ તો હવે શોધાઈ જશે, ઉપર જ છે, જેમ કે એ. બરાબર, પછી બી 3 જગ્યા પર આવે છે, એ અહીંયા C4 પર આપે છે, આ C1 પર આપે છે, C2 પર આપે છે અને C4 પર આપે છે. C પરથી અહીંયા C2 અને C3, C પરથી C2 C3. 11 × 17 કરશું. બરાબર, પછી અહીંયા 6 × 17, 3 × 18, 4 × 23, 7 × 29, 27 અને 12 × 18. ઓકે, પાછું તમે અહીંયા ટોટલ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે, જે પહેલાં આવેલો તે જ. આપણો પહેલાં કયો આન્સર હતો તે જ આવી ગયો આ ફેરી. તો જો આ જે છે તે કોઇન્સિડન્સ, મતલબ કે એવું નથી કે મેથડથી જવાબ સરખો આવશે એવું મેં નથી સમજાવતો. બરાબર, અલગ આવી શકશે, કોઈ દાખલાની અંદર જશે અલગ. બરાબર, તો આ ક્લિયર. બરાબર, આ મેથડ ક્લિયર થઈ ગઈ. બરાબર, જો કે હજુ બીજા 2-3 દાખલા આપણે કરીએ છીએ એટલે કામ થઈ જશે. બરાબર, ચલો આગળ વધીએ. નેક્સ્ટ આજે આ જ મેથડ આપણે પૂરી કરીએ. બરાબર, બીજો એક ક્વેશ્ચન છે. હવે આમાં છે ને અમુક જગ્યા પર કન્ફ્યુઝન આવે કે બધું સરખું થઈ જાય ને એવું બી કોઈ વખત થાય એવું પણ આવશે, તો જોઈ લઈએ. તો 2-3 દાખલા જો કરીએ એટલે ખ્યાલ આવશે. જો આમાં પણ એવું જ છે, આમાં એક જ મેથડ કીધી છે, મિનિમમ છે, ખાલી મિનિમમ. બરાબર, એટલે જે રિઝલ્ટ આવશે એમાંથી તમારે મિનિમમ સંખ્યા સિલેક્ટ કરવાની છે. ચલો અચ્છા, એક વખત ચેક તો કરી લઈએ કે આ સરખું થાય છે, તો પછી ખબર પડે ઉમેરવાનું. 30 થાય છે ને, બંને બાજુ 30 થાય છે. ચલો વેરી ગુડ. બરાબર, બંને બાજુ 30 થાય છે. આ ચેક કરી જ લેવાનો એક્ઝામમાં. પહેલા પેપરમાં દાખલો લખે ને પહેલા જ ચેક થવું જોઈએ આ વસ્તુ.
નહીં તો પછી કેવું થાય ખબર, તમે ખાના બનાવી દેશો અને પછી ખબર પડી કે આ ટેલી નહીં થતું તો પાછું કેન્સલ કરીને નવા ખાના બનાવવા પડશે. એટલે કેવું છું, પહેલાં જ ચેક કરી લેવાનું. જેવું તમે દાખલો રીડ કરો ને એટલે ત્યાં જ ચેક કરી લેવાનું, પેપરની અંદર જ. થઈ ગયો આ વસ્તુ ક્લિયર. હવે અહીંયા તમને અહીંયા કઈ મેથડ પૂછી છે, મિનિમમ છે. હવે જો ખાલી આ બહારની જ રકમ બદલાય, અંદર તો એ જ આવવાનું, મિનિમમ અને મેક્સિમમ જ આવવાનું છે. ખાલી અહીંયા બહાર મિનિમમના જગ્યાએ મેક્સિમમ આપશે કે મિનિમમ આપશે એ જોવાનું છે. બરાબર, ચલો મેથડ સ્ટાર્ટ કરીએ. તો જો સૌથી પહેલી મેથડ શું હતી બોલો, યાદ છે? સૌથી પહેલાં આપણે લાસ્ટ પછાડીથી જોતા હતા. બરાબર, અહીંયા મેક્સિમમ એટલે અહીંયા શું જોતા હતા, મહત્તમ ખર્ચ જોતા હતા. મહત્તમ ખર્ચ કેટલો છે બોલો, ક્યાં મહત્તમ સંખ્યા દેખાય છે? જે બ્લુ એરિયા છે ત્યાં મહત્તમ ખર્ચ કેટલો છે? ત્યાં 24 દેખાયા, 24. આ 24 સૌથી વધારે છે અહીંયા. ઓકે, એટલે 24નો ખર્ચ સૌથી વધારે દેખાય છે આપણને. બરાબર, 24નો ખર્ચ આપણને સૌથી વધારે દેખાય છે. તો 24નો ખર્ચની અંદર તમારે એ જોવાનું છે કે એમાં હાર અને સ્તંભ, એટલે પહેલાં આપણે હાર લખી દઈએ અને પછી આપણે સ્તંભ લખી દઈએ. ઓકે, હારની અંદર તમે જોશો તો આ બીની લાઈન એટલે હાર કહેવાય. તો સૌથી નાની સંખ્યા એમાં 10 જ છે. અને સ્તંભની વાત કરીએ તો સૌથી નાની સંખ્યા એમાં 12 છે. ક્લિયર આ વસ્તુ? સિમ્પલ. આ તો મતલબ એકદમ સિમ્પલ જ મેથડ છે, કોઈ જ નથી કામ કરવાનું એમાં ખાસ વધારે. હવે અહીંયા પોસિબલ એલોકેશન જો, અહીંયા અને એક અહીંયા. અહીંયા તો 5 જ અપાશે કારણ કે નીચે જો 5 જ છે એની પાસે માંગ, અને અહીંયા 9 અપાશે કારણ કે એની પાસે પુરવઠો 9 છે, ભલે માંગ 10 છે. તો 10 ઉપર 9 આપશું એટલે અહીંયા 90 થશે, અને 12 ઉપર 5 આપશું. બરાબર, 12 ઉપર 5 આપશું એટલે 12 × 50 60. તમારે હવે અહીંયા મિનિમમ સંખ્યા શોધવાની છે ને, મિનિમમ સંખ્યા શોધવાની છે. તો મિનિમમ સંખ્યા શોધવા માટે શું કામ કરવાનું છે? અહીંયા લઘુત્તમ સંખ્યા શોધવાની છે. તો કઈ સંખ્યા લઘુત્તમ છે? તો 60. તો 60 કોના પર બને છે? સ્તંભ પર બને છે, એટલે 12 પર બને છે. તો આપણે એક કામ કરીએ, આને કેન્સલ રાખીએ. બરાબર, અહીંયા 12 પર 5ને ફાઇનલ કરીએ. બરાબર, 5 ગયા, 11 માંથી 5 જાય તો 6 બચશે. ધેટ્સ ઇટ, કમ્પ્લીટ, સિમ્પલ. આગળ વધીએ. હા, હવે અહીંયા કેન્સલ કરી દઈએ. કયું કેન્સલ થશે? આ D4, એટલે આ 5 અહીંયા કેન્સલ થઈ જશે. એટલે આ આખી લાઈન આપણી ઓમિટ થઈ જશે, કેન્સલ થઈ જશે. ઓકે, આગળ વધીએ. પાછું નેક્સ્ટ આ જ સ્ટેપ રિપીટ કરતા જાઓ, વારે વારે આ જ વસ્તુ રિપીટ કરવાનું છે, એકદમ સિમ્પલી. મહત્તમ ખર્ચ કેટલો છે? મહત્તમ ખર્ચ, તો મહત્તમ ખર્ચ છે સર અહીંયા 22. ઓકે, 22. પછી અહીંયા આવશે હાર અને સ્તંભ. તો વાત કરીએ સીધી સ્તંભની અને અહીંયા સીધી હારની. તો અહીંયા વાત કરીએ તો અહીંયા 18 છે સૌથી ઓછા. બરાબર, હારમાં 18 છે અને સ્તંભમાં 17 છે. બરાબર, અને 18 અને 17 પર આપણે ફાળવણી આપીએ તો 18 પર કેટલી આપી શકીએ ને અહીંયા 17 પર કેટલી આપી શકીએ? 17 પર જો 8 જ આપી શકીએ. નીચે 8 જ છે, ઉપર ભલે 9 છે. આ બાજુ પુરવઠામાં 9 છે પણ નીચે માંગમાં 8 જ છે, અને અહીંયા 7 જ આપી શકીએ. એટલે 18 પર આપણે 7ની ફાળવણી આપી શકશું, 17 પર 8ની ફાળવણી આપી શકશું. તો મલ્ટીપ્લાય કરો, જો કેટલા આવે છે? 126. બરાબર, અને 17 × 8 કરશું તો 136 આવે છે. બરાબર, તો આમાં તમને લઘુત્તમ સંખ્યા પર ફાળવણી આપવાની છે. બરાબર, જ્યાં લઘુત્તમ સંખ્યા આવશે ત્યાં ન્યૂનતમ સંખ્યા આવશે, ત્યાં 126. એટલે આપણે ફાઇનલ કયું કરશું? 126 જેના પર થતા હતા નથી, તો ક્યાં થતા હતા? ક્યાં થતા હતા? 126 હાર પર થતા હતા. હાર પર એટલે 18 પર. 18 પર આપણે ફાઇનલ કરશું. કેટલા? 7. 7 ગયા 10 માંથી તો 3 બચ્યા. કોની કામકાજ પૂર્ણ થઈ ગયું? માંગ. બરાબર, એટલે આ વસ્તુ અહીંયા આપણે ડિલીટ કરી દઈશું. બોલો, ક્લિયર? સિમ્પલ મેથડ જો આ મેથડ તો આવશે જ અને તમારે કરીને જ જવાની છે. બરાબર,
અને ઓપ્શનમાં હોય તો ઘણી વધારે સારું છે કે મતલબ કોઈ હાર્ડ ક્વેશ્ચનના ઓપ્શનમાં આ મેથડ આવે તો. ચલો, મહત્તમ ખર્ચ પાછો હજુ બી મહત્તમ ખર્ચની જો ધ્યાન રાખીએ તો 22 જ આવે છે. હજુ બી 22 આવશે. એટલે 22ના હારની વાત કરીએ અને સ્તંભની વાત કરીએ તો હવે હારની અંદર 20 છે. જો હવે હારની અંદર તો બૈચા જ એક જ, આમ તો એક જ બૈચા ને 22ની સાથે 20 બૈચા, અને સ્તંભની અંદર જોઈએ તો 17 બૈચા. બરાબર, ગુણાકાર કરીએ તો પોસિબલ અલોકેશન આ 20 પર કેટલા થાય છે 3, અને અહીંયા 17 પર કેટલા થાય છે 8. તો અહીંયા 20 પર 3 થાય છે અને 17 પર 8 થાય છે, તો મલ્ટીપ્લાય થશે તો અહીંયા 136 થશે, અહીંયા 60 થશે. તો આમાંથી લઘુત્તમ સંખ્યા કઈ છે? તો લઘુત્તમ સંખ્યા 60 છે. તો 60 એટલે હાર પર આપણે આપશું, એટલે અહીંયા જે 20 પર 3 હતા તે આપણા માટે પ્રોપર આન્સર થશે. એટલે અહીંયા 20 પર 3 આપી દેવશું. 10 માંથી 3 ગયા, 7 બચ્યા, 3 કેન્સલ. ઓકે, આ 3 કેન્સલ થયા એટલે આ લાઈનને આપણે ફિનિશ કરી દઈશું, કારણ કે એની પાસે હવે પૂર્વત તો છે જ નહીં આપવા માટે, તો કોને આપશે? બરાબર, આમાં છે ને બહુ ભાગ્યે જ ટાઈ બનશે, એટલે આમાં એટલી ચિંતા નથી કરવાની તમારે. મહત્તમ ખર્ચ શું આવશે? મહત્તમ ખર્ચ કેટલો? હવે કેટલો છે? જો સૌથી વધારે હવે તમને ક્યાં દેખાય છે? જે બચી ગયા તે જ જોવાના છે. 10, 19 ને 17, 18માં, એટલે 19 રૂપિયા સૌથી વધારે ખર્ચ છે. હવે એ 19ની અંદર તમે હાર જોશો અને સ્તંભ જોશો. તો હારની વાત કરીએ અને સ્તંભની વાત કરીએ તો આ પ્રમાણે જોઈએ તો કેટલા આવશે? તો જો આ સ્તંભની અંદર 10 સૌથી ઓછા છે, અહીંયા 10, અને અહીંયા 18, એક જ તો બૈચા આવે, 10 અને 18. બરાબર, હારની વાત કરીએ તો 18 બચે છે, સ્તંભની વાત કરીએ તો 10 બચે છે. બરાબર, હવે એની અંદર અલોકેશન જોઈએ તો અહીંયા 7 આપી શકાય, અને અહીંયા અલોકેશન જોઈએ તો 6 જ આપી શકાય. તો અહીંયા 7 આપશું. બરાબર, સ્તંભમાં 7 આપશું અને 18 પર 6 આપશું. હવે 18 પર 6 આપીને જોઈએ ને તો 108 આવશે. બરાબર, ને અહીંયા 70 આવશે. અને અહીંયા તમારે જોવાનું છે લઘુત્તમ સંખ્યા કઈ? 70. બરાબર, 70 કમ્પ્લીટ. હવે 70 પર આપણે ફાળવણી આપી દઈએ તો આપણે એક કામ કરીએ, અહીંયા 70 પર ફાળવણી આપીએ તો શું છે? ઓકે, 10 પર આપીએ છીએ ને, એટલે લઘુત્તમ અહીંયા 10 પર આવે છે સ્તંભમાં, એટલે 10 પર અહીંયા ફાળવણી આપીએ તો અહીંયા થશે 7. બરાબર, એટલે 9માંથી 7 જાય તો અહીંયા બચશે 2. કામ પૂરું થઈ ગયું કે આ ભાઈનું કામ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ. અને નેક્સ્ટ ટોપિક પર તો જો હવે એક જ લાઈન બચે, તો મેં તમને કહેવત છું કે 2 મૂકી દેવાના અને અહીંયા 6 મૂકી દેવાના, જે બચ્યા તે 6 ને 2 મળીને 8 થઈ ગયા, એટલે બંધનનું કામ બી પૂર્ણ થઈ ગયું. બરાબર, તો જો વધારે વધારે આટલી રીતના મતલબ કામ કરવાનું રહેશે. ઓકે, અને તમારે પછી અહીંયા કુલ ખર્ચ શોધી લેવાનો. કુલ ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ કેટલા આવશે? અચ્છા, એ પરથી જો 2 જગ્યા પર ગુડ્સ જાય છે, એટલે એ પરથી જો વસ્તુ જાય છે એ 2 જગ્યા પર જાય છે, એક તો D1 પર અને એક D2 પર. પછી બી પરથી જે જાય છે D1 અને D3 પર જાય છે, તો બી પરથી જે વસ્તુ જાય છે એ D1 અને D3 પર જાય છે, અને સી પરથી જે વસ્તુ જાય છે D3 અને D4 પર જાય છે. તો સી પરથી જે વસ્તુ જાય છે એ D3 અને D4 પર જાય છે. ઓકે, જેટલું જાય છે એને ગુણાકાર કરી દો. જેમ કે અહીંયા 3 20 અને 7 18, તો અહીંયા 3 20 7 18, પછી અહીંયા 7 10 2 17, 7 10 2 અને 17, અને 6 18 ને 5 12, 6 18 5 12. ઓકે, કમ્પ્લીટ. બસ
ગુણાકાર તો કરતા હવે આવડે અને પછી ટોટલ કરવાનું છે. ઓકે, અહીંયા 60 આન્સર આવશે. ઓકે, કમ્પ્લીટ. પછી અહીંયા આવશે 126, 70, 34, 108 અને 60. ટોટલ કરી જાઓ. 60, 126, 70, 34, 108 અને 60 કેટલા આવે છે? 458. ફાઇનલ આન્સર 458. બોલો, આવડી જશે આ મેથડ. હવે આના જગ્યા પર જો તમને પૂછશે ને તો આમાં મેક્સિમમ અહીંયા લખી દે અને પછી બ્રેકેટમાં તો એ જ રહેવાનું છે, મિનિમમ અને મેક્સિમમ. તો આખો દાખલો આ મેથડથી તમે પાછો કરી શકો. એમાં કોઈ જ મતલબ કંઈ નવું નથી. જેમ કહે છે ત્યાં મતલબમાં પછાડીથી સ્ટાર્ટ કરવાનું, 1, 2 અને 3. બરાબર? બોલો, આવડશે? યસ કે નો? બરાબર, તો આ રીતના મતલબ સમજ પડવી જોઈએ. સિમ્પલ છે. જો આ મેથડ પૂરી કરો જેટલી પણ બુક્સની અંદર છે એમાં